ચલી ભાઈ વેરી ગુડ મોર્નિંગ. ઓફિસ આવે ને ભાઈ ડીમ લાઇટ થઈ ગઈ છે, પણ આજે ડીમ લાઇટ છે અત્યારે ક્યાંની ઝટકા મારે છે. એની ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. અત્યારે હું 7 વાગ્યામાં ઓફિસ આવી ગયો છું બીકોઝ જીએસટી મારે પતાવવાનું છે 2 ડેઝમાં. બીકોઝ પછી આવશે એટલે પાંચમ આવે છે ને, તો મારા પપ્પાની પાંચમ છે, તો પાંચમ અને સેટ અને પછીના દિવસોમાં હું ફ્રી નથી. 5 દિવસ સુધી શોપિંગ ચાલુ છે મેરેજની, તો મારે 2 દિવસમાં બધા કામ પતાવવાના છે, જેથી કરીને હું પાંચમ એકદમ ફ્રી થઈ જાઉં એ રીતના. એટલે હું વહેલો આવું છું ને લેટ જાઉં છું, તો વહેલા આવીને કંઈ કામ થતું નથી બીકોઝ લાઇટ ડીમ છે, જેથી કરીને હું કામ કરી નહીં શકું. તો હું વેઇટ કરું પાવરફુલ આવી જાય પછી આપણે આગળ વધીએ. બાકી 2 દિવસમાં મારે કમ્પ્લીટ કરવું જ પડશે. આજ અને કાલ 2 ડેઝ છે, એનીવે થઈ જશે. મળીએ. બે યાર ક્યાં કરીશ આવી પાછી જતી રહેશે યાર. ચલો કંઈ નહીં. આવી ગયું છે ફ્રાય લોટ, આવી ગયો છે. પાછળની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે. ઓફિસે લાઈટ નહોતી, મેં આ વસ્તુ લઈ લો, આમાં ટાઈમ સેટ કરી દઉં, જેથી કરીને પહેલામાં ટાઈમ અપાય. હવે કોલ કરી લો, લાઈટ આવી ગઈ. અરે વાહ ગુગરો ગુગરો, ઓ તારો ગુગરો એ પકડી લીધો. હા હા હે એ પકડાઈ ગયો. હા ચાલો. હું મમ્મી તઈ મજામાં? સરસ. બપોરે જમવાની ઘરે ના પાડી દીધી છે, તો અત્યારે રસ્તામાં ખાવા જવાના છે ઇડલી સંભાર. કરી હવે ચાલો. હવે ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 અને ભાઈ કામકાજમાં એટલા મશગુલ હતા. ઓલમોસ્ટ કાલે આઈ થિંક 5 વાગ્યા સુધીમાં મારું બધું કામ પતી જશે, તો હું પરમ દિવસથી એકદમ ફ્રી રહીશ. એટલે મેરેજની શોપિંગ સારી થશે, બધાને ટાઈમ અપાશે અને મોજ કરાશે. એનીવે અત્યારે હવે ઓફિસને ક્લોઝ કરીને વિરામ આપીને ઘરે જઈને જમીને શિવાંત અને આયન સાથે મસ્તી કરીશું, મોજ કરીશું અને એન્જોય કરીશું. તો મળીએ હવે ઘરે. ચાલો ભાઈ મસ્ત ભોજન લઈ લીધું છે. અત્યારે પોણાનો થઈ ગયો છે. આયનભાઈ સાથે મસ્ત એ આયુભાઈ એ આમ તો ક્યાં ધ્યાન વહી ગયું છે? હાય હેલો. ચાલો ભાઈ આની સાથે મજાક મસ્તી કરીએ ને મજા કરીએ. હાલો છોકરા લોકોનો ચાલુ થઈ ગયો છે. અવાજ ધીમા રાખો ને, થોડાક ધીમા. જો ભાઈ ગેંગ વધતી જાય છો ભાઈ અમારે. બાય બાય. ચલો હાલો, ગણેશજીનું આગમન થઈ ગયું. ઓલ સેટ છું જાણીએ. ચલો પોણા પર થઈ ગયા છે. શું બને છો? ઓકે ચણાનો લોટ એક મધ ઓકે. મને બધા એમ કહે છે કે તું બહુ કાળિયો થઈ ગયો છે, તો હવે ધોળો થવાનો છે. હવે ફેર પડે કે ન પડે, પણ આપણે નુસ્ખો ને આ બધી આવે છે ને, બધીથી ટ્રાય આવશે. એક જણાનું એક કે આજથી આ ચાલુ કરી જોઈએ. આજ શોપિંગ શું કરી? અહીંથી જ લીધી? ક્યાંથી લીધી કુર્તી? એ લોકોને આપણે શું કરવા જવાનું? રીલ્સ બનાવવા જવાનું છે. હા, આ લોકો કુર્તી આજે લેવા ગયા હતા શોપિંગ કરવા, એ લોકોને રીલ્સ બનાવવાની છે, તો રીલ્સ બનાવવા પણ જવાનું છે. એની હવે આ પેસ્ટ રેડી થાય છે. તો સાથે ક્યાં છે મધ?
ચલો આ આવી ગયો સનાળાનો મધ છે. સનાળા ગામમાં મધની ખેતી કરે. બહુ ટાઈમ પહેલાં ત્યાં લેવા ગયા હતા તો ત્યાંથી લીધેલો છે. અમારી બાજુમાં સનાળા આવ્યો ત્યાંથી. ચલો ભાઈ મધ લગાવવા માટે રેડી. મધ ચણા લોટ બધું મિક્સ કર્યું છે. બધું થવાનું છે. કાલનો દિવસ બહુ હાર્ડ એન્ડ ફાટ છે ભાઈ. બધી રીતના 5 આવી ગઈ છે. બધી વસ્તુ લેવા જવાની છે. ભાઈ મસ્ત લગાવી દીધી છે. હવે સુકાઈ જાય ત્યાં સુધી રાખો પછી જોઈ નાખજો. સો વિડીયો કરી દે એન્ડ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા બ્લોગ સાથે. તબ તક લે બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરો નાખજો. ભાઈ ભૂલી ગયા